અવાજ આવે છે ને પાછળ? હા, બરાબર. તો આવો શરૂઆત કરીએ આજના આ કાર્યક્રમની ઇકો જોડે. આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય તો પહેલા પ્રેયરથી કરી. બધી બહેનોને આજે એક વેલ્યુ આપવા માટે જુપિટર હોસ્પિટલ જ્યારે એક પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આપણે આંખો બંધ કરી અને 5 મિનિટ શાંતિથી ઇન્ટેન્શનલ થઈ જાય. બધું ટેન્શન મૂકી દો ઘરે. તમે પણ વરસાદના વાતાવરણમાં બધું ઘર છોકરાઓને મૂકીને આવ્યા છો, પણ શાંત થઈ જાય અને એક સરસ મજાની પ્રેયર કરી. તો આઈ રિક્વેસ્ટ એવરીબડી કે આંખો બંધ કરે અને પ્રેયરમાં જોડાય.
તો શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ. હા, ચાલો. તો આ જુપિટર હોસ્પિટલનું એક સરસ મજાનું હું એમ કહીશ કે ઇનિશિયેટિવ છે, પ્રારંભ છે. વેલબીંગ ફોરમ કરીને એક ફોરમ ચલાવીએ છીએ અને જુપિટર હોસ્પિટલ આવું દર 15 દિવસે હવેથી લોકોના વડોદરાના લોકો માટે કંઈક ને કંઈક કરશે. તો પહેલા તો તમે બધા જ આજે વરસાદી વાતાવરણમાં આવ્યા એટલે જોરદાર તાળીઓ તમારા માટે. બીજું, જુપિટર હોસ્પિટલ આ બધું કરી રહ્યું છે, તો જુપિટર હોસ્પિટલમાં મારું નામ ચેતન છે અને હું આ વેલબીંગ ફોરમ સાથે કનેક્ટેડ છું. જીજ્ઞા પટેલ અને બીજા ઘણા બધા લોકો આ પ્રોગ્રામને આસિસ્ટ કરી રહ્યા છે અને આમાં આપણે દર વખતે જુદા જુદા સ્પીકરને બોલાવવાના છીએ. એવા આજના આપણા સ્પીકર ડોક્ટર તુષાર છે. પણ એની પહેલા હું થોડી માહિતી આપી દઉં કે આ ફ્રેન્ડ્સ એક વિડિયો જોઈ લઈએ બેનો. આ વિડિયો ઓન કરજો, વિડિયો ચાલુ કરજો ને પ્લીઝ. અને એની વિડિયો मेरे बेटे को ड्रीम की आदत है। તો આ એડવર્ટાઇઝ તમને કેટલી બતાવી બરાબર? આ એડવર્ટાઇઝ તમને એટલે બતાવી કે બધું બહુ જીવી લીધું પરિવાર માટે, હસબન્ડ માટે, બાળકો માટે, થોડું તમારા માટે પણ જીવો. બરાબર ને? યસ ઓર નો? બસ નકરું આમ નાના હો એટલે બાપના દબાણ નીચે, લગ્ન થાય તો હસબન્ડના દબાણ નીચે, એમાં ભૂલમાં દીકરો આવી જાય તો એના દબાણ નીચે. મતલબ એને હા પાડે. સો થિંગ ઇઝ કે તમારું પોતાનું જીવન. તો ડોક્ટર તુષાર આજે બહુ સરસ ટોપિક લઈને આવ્યા છે કે મેન્સ્ટ્રુએશન આવતો હોય, માસિક ધર્મ આવતો હોય બહેનોને, અને 45 કે 42 વર્ષની ઉંમર પછી મેનોપોઝમાં જાય. ત્યારે મેનોપોઝમાં જાય ત્યારે બધી બહેનોને એમ થાય કે અરે હવે તો મારું સ્ત્રીત્વ ઓછું થઈ જશે કે જો કે એવું થાય કે ભાઈઓને પણ આવું થાય, રાઈટ? અને બહેનો નહીં થાય. તો કે બહેનોના આવા જીવનના વિવિધ પાસાઓને આપણે સાંકળી શકીએ એના માટે એક સરસ મજાનો પ્રયાસ છે, રાઈટ? જુપિટર હોસ્પિટલ તમે બધા ઓળખો છો? કેટલા લોકો જુપિટર હોસ્પિટલ વિશે નથી જાણતા? પહેલી વાર આવ્યા છે? પહેલી વાર આવ્યા છે? ઓ સરસ. 3 હરખી આંગળી જે કરો ને બરાબર મને દેખાય. 4 જણા. તો 4 જણ માટે પહેલા તો ક્લાસ. તમે સાવ અજાણ્યા છો એના સાથે કનેક્ટેડ નથી આવ્યા છો, રાઈટ? ઓકે. નેક્સ્ટ સ્લાઇડ. તો ફ્રેન્ડ્સ, જુપિટર હોસ્પિટલ વડોદરામાં ઘણી બધી જગ્યાએ ચાલી રહી છે. હમણાં હું કહીશ તમને. આજના આપણા જે સ્પીકર છે એ છે ડોક્ટર તુષાર પટેલ. એ ગાયનેકોલોજિસ્ટ છે અને આજનો આપણો ટોપિક છે પેરી મેનોપોઝલ હેલ્થ ઇશ્યુ ઇન વુમન. વુમનમાં જે મેનોપોઝલ હેલ્થ ઇશ્યુ આવે છે એ કેવું હોય, શું હોય, એના રેમેડીઝ કેવા હોય, કઈ કઈ વસ્તુઓ કરી શકાય, શું કરવું જોઈએ, શું ન કરવું. પણ શરૂ કરીએ પહેલા હું ડોક્ટર તુષાર વિશે તમને કહેવા માંગુ છું કે આપણે જે આજના સ્પીકર છે એ 44 યરના યંગ એન્થુઝિયાસ્ટિક ડોક્ટર છે અને એ બહુ જનરસ, કાઇન્ડ અને હસમુખા છે. અને મારી ઈચ્છા છે સાહેબ આજે તમે હસાવજો થોડા, સાવ ટોપિકને એટલો સિરિયસ ના કરી નાખશો. અને એ પોતે એમબીબીએસ છે અને બીજું કર્યું છે અને ગર્વની વાત એ છે કે વડોદરા યુનિવર્સિટીમાંથી ભણ્યા છે અને વડોદરાને જ આ બધું આપી રહ્યા છે. આપણે જેને કર્મભૂમિ બનાવીએ ને એને કંઈક આપવું જોઈએ.
એવા સુંદર મજાના ભાવ સાથે એમણે હવે આ બહેનો માટે કંઈક કરવાનું શરૂ કર્યું છે. એમણે 2 લાખથી વધારે ઓપીડી કરી છે, 10,000 થી વધારે ડિલિવરી, 3,000 થી વધારે ઓપરેશન કર્યા હશે બહેનોને લગતા, કોથળી હોય કે ગાંઠ હોય. કાંઈ વાંધો નહીં, અવાજ કરવા દો, આવો અવાજ થશે, આપણે આપણું કામ કરીએ. ડોક્ટર તુષાર વિશે વાત કરીએ તો વડોદરામાં અટલાદરા, માંજલપુર, પાદરા, મુવાલ, જંબુસર અને અમોદ આ 6 જગ્યાએ જ્યુપિટર ગ્રુપ હોસ્પિટલ ચાલુ છે અને સતત સેવા આપી રહ્યા છે. અહીંયા તમને ભેગા કરવાનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે હું પહેલી વાર ડોક્ટર તુષારને મળ્યો ત્યારે એમની ભાવના ઓલવેઝ એમ છે કે આપણી પાસે જે છે સમાજને કેવી રીતે આપી શકે, સમાજને કેવી રીતે આપી શકે. અને એટલે જ્યુપિટર હોસ્પિટલ જે છે એ માને છે કે સ્ટાન્ડર્ડ હેલ્થ કેર ઇન અફોર્ડેબલ કોસ્ટ. તો તમને તમારા પરવડે એવા કિંમતમાં તમને સ્ટાન્ડર્ડ હેલ્થ કેર સર્વિસ મળે એના માટે જ્યુપિટર હોસ્પિટલ કામ કરી રહ્યું છે. અને ડોક્ટર તુષાર એમાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ છે અને તમને બધાને જાણીને આનંદ પણ થશે કે આ હોસ્પિટલના ફાઉન્ડર પણ ડોક્ટર તુષાર છે. તો આજના સ્પીકર માટે જોરદાર તાળી. હવે આ હોસ્પિટલનું મિશન છે કે બધાને સ્ટાન્ડર્ડ સર્વિસ આપવી. બીજું સરસ મજાનું મિશન છે કે બધાને જ મેડિક્લેમ લઈ દેવું, લેવડાવવું, લઈ નહીં દેવું, લેવડાવો. કેટલા લોકોનો મેડિક્લેમ છે અહીંયા બેસેલા? કેટલા લોકોનો મેડિક્લેમ છે? ચાલો, બહુ સરસ. કેટલા લોકોનો મેડિક્લેમ નથી? તો 1 2 3 4 અને 5 મેડિક્લેમ નથી. તો મેડિક્લેમ લેવો જ જોઈએ, કારણ કે બેનો જ્યારે પણ દવાખાનું આવે ત્યારે મિનિમમ આવે તો લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. હવે એવું નથી કે ડોક્ટરોની ફીસ વધી ગઈ, પણ હવે તો વસ્તુ જ એટલી મોંઘી થઈ ગઈ છે. દવા લઈ લો કે પછી મશીનરી લઈ લો કે ઓપરેશનના ચાર્जेस લઈ લો, તો આ બધું જ વધી ગયું છે અને આપણે બધા પાસે મેડિક્લેમ હોવો જ જોઈએ. તો ડોક્ટર તુષાર એક મિશન પર છે કે બધાને મેડિક્લેમ હોવો જ જોઈએ, એના માટેની પણ અવેરનેસ ફેલાવશે. અને ત્રીજી વસ્તુ જે મને બહુ ગમે છે કે આપણે ફિઝિકલી હેલ્ધી હોવા જોઈએ. શરીર સાથ આપે તો બહુ મજા આવે. તમે અહીંયા બેઠા છો, પગ દુખતા હોય તો મજા આવશે? તમે બેઠા હોય માથું દુખતું હોય તો ગમશે? આપણે મેન્ટલી ક્લિયર હોવા જોઈએ, સ્પિરિચ્યુઅલી વેલબીંગ. તો આના માટે શું કરી શકાય? અને આમાંથી જે વિચાર આવ્યો કે વેલબીંગ ફોરમ શરૂ કરીએ. આ મિશનમાંથી એક વિચાર આવ્યો કે વેલબીંગ ફોરમ શરૂ કરીએ. અને હવેથી આપણે દર 15 દિવસ આવી રીતે મળીને કોઈકની કોઈ ટોપિક પર કંઈક શીખવા કરીશું. તો કેટલી બહેનોને ઇન્ટરેસ્ટ છે કે હા આવું કંઈક પણ હશે તો અમે આવશું ને શીખશું? ઓલમોસ્ટ બધી જ બહેનો. તો જ્યારે પણ તમે કંઈક શીખો છો ત્યારે એક વસ્તુ તમને જાણવા મળતી હોય એમાંથી ઘણું બધું આપણા ઘરમાં તો ફાયદો થાય, પણ આપણા બાજુવાળાને, આપણા કુટુંબમાં, તમારી નણંદ, તમારા સાસુ, ઘણા બધા લોકોને ફાયદો થશે. એટલે તમારા બાળકો, તમારા હસબન્ડ. અને છેલ્લું મિશન છે અપડેટિંગ લાઇફસ્ટાઇલ ઓફ હ્યુમન બીંગ ફોર ધેર હેલ્ધી લાઈફ. તો જીજ્ઞાબેન જે બેઠા છે અહીંયા ડોક્ટર તુષારના ભાઈ, તો એમની ઈચ્છા છે કે જીવન ધોરણ ઊંચું આવે. જીવન ધોરણ કોઈ પણ રીતે, અને લાઈફસ્ટાઈલને કેમ અપનાવી શકાય. તો હમણાં નર્સિંગ સ્ટાફ માટે સરસ મજાનો પ્રોગ્રામ અહીંયા કર્યો હતો કે નર્સ જે છે એમનું જીવન ધોરણ આપણે અહીંયા ખુશીઓથી ભરી દઈએ. સેમ એવી રીતે એક સેનેટરી પેડનું પણ તમે વિતરણ કરવાના છે. તો ગરીબ બહેનો હોય જેને સેનેટરી પેડની ખબર નથી અથવા તો નથી ઈઝીલી મળી શકતા, તો એના માટે એ ઇનિશિયેટિવ લેતા હોય છે. તો તમારામાંથી કેટલી બહેનોને આવું હોસ્પિટલનું કંઈક સેવાનું કામ હોય તો જોડાવાની પણ ઈચ્છા છે? તો જીજ્ઞાબેન તમારો ફોટો પાડી. સો ગ્રેટ, થેન્ક યુ સો મચ. જેટલા લોકો આંગળી ઊંચી કરી છે બધા માટે જોરદાર તાળી. કારણ કે જનરલી આપણે જીવનમાં તો બધું લેવા ચાલતા હોય છે, મેરા મંગલ, મેરા મંગલ, મેરા મંગલ. જ્યારે આત્માનું કરીએ ને ત્યારે ઈશ્વર પણ આપણી મદદ કરતો હોય છે. અને એવા જ ભાવરૂપે ડોક્ટર તુષારે આજે કંઈક આપવાનો પ્રથમ પ્રયાસ કર્યો છે. સો આ મિશન છે હોસ્પિટલના. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે વેલબીંગ જે ફોરમ છે એ બહુ અગત્યનું છે અને
well-being forum is a group of people who work to elevate human being. એટલે એવું નથી કે ખાલી બહેનો માટે જ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ તમારા બાળકો માટે કરવા છે, આ પ્રોગ્રામ તમારા હસબન્ડ માટે પણ કરવા છે, તમારા સાસુ સસરાને બોલાવવા છે, તમારા નણંદને જીજાજીને બોલાવવા છે, બધા માટે કરી, બધા જ માટે. અને આ લોકો દ્વારા ચાલતો પ્રોગ્રામ છે. તમારામાંથી બહેનો જોડાતી થશે, ભાઈઓ જોડાતા થશે, ધીરે ધીરે આ પ્રોગ્રામ એના પોતાના મેક્સિમમ લેવલે પહોંચી જશે. એનો ઇન્ટેન્શન એવો છે કે આપણી પાસે જે કંઈ પણ છે ને એ સમાજને આપવું. જે કંઈ પણ છે તમારી પાસે ખુશી હોય તો ખુશી આપી દેવાની, રૂપિયા હોય તો 2-4 લાખ રૂપિયા આપી દેવાના. અહીં સાહેબના ટ્રસ્ટ છે એમાં અમે દાનમાં લઈએ છીએ, રાઈટ. અને તમારી પાસે કાંઈ ન હોય તો ટાઈમ આપવાનો. ટાઈમ તો તમે આપી શકો ને કે ભાઈ હું બેન સેનિટરી પેડ લઈને આવું, નહીં આવું, બિસ્કિટ લઈને નહીં આવું, પણ હું આવું તો કે હાલ પૂછી લે બોસ. ટાઈમ તો આપી શકાય. તન મન અને ધન કોઈ પણ રીતે સેવા કરી. અને કાંઈ ન હોય તો સ્માઈલ તો છે, સ્માઈલ તો આપી શકાય, બરાબર ને? સો ઇન્ટેન્શન છે આપણી પાસે જે છે આ. અને આના આઉટકમ રૂપે કરવું છે શું? તો કે વેલ-બીંગ એન્ડ સપોર્ટ ઇન ધ એરિયા ઓફ હેલ્થકેર સર્વિસ. બધાને હેલ્થકેર સર્વિસમાં સપોર્ટ કરવો, મેડિક્લેમમાં સપોર્ટ કરવો. તમે રૂપિયાવાળા થાવ ને એવા અહીંયા સેમિનાર રાખવા છે. કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે રૂપિયાના સેમિનાર? મને તો છે કે બેનો જો તમને સાહેબ મને તો માઇન્ડ ખોટું આવ્યું છે. એક પ્રોબ્લેમ શું છે ઇન્ડિયાનો ખબર? કે જો ચીનમાં છે ને ભાઈઓ અને બહેનો બંને કામ કરે. સવારે 2 માં ટિફિન લઈને ખાઈ જાય. અમેરિકામાં 2 માં કામ, ફિલિપિન્સમાં 2 કરે, બાંગ્લાદેશમાં 2 કરે. સૌથી વધારે પ્રોબ્લેમ છે ભારતમાં 6% બહેનો કામ કરે. તમારે કામ કરવું જોઈએ, યસ ઓર નો? સો ઇકોનોમિક ગ્રોથ એટલે સી એવું નથી કે આપણે બહુ રૂપિયાવાળા થઈ ગયા છીએ કે આપણે કંઈ કમાવાની જરૂર નથી. કમાવા આપણે દાન કરી નાખો. મારા મમ્મી સિલાઈ મશીન ચલાવે અને એ જે 50 રૂપિયા કમાય એ ગુરુવાર દાન કરે. કે મારી કમાણી તારી તારે ગર્વ કેટલો તો એ કરવું જોઈએ. સો છેલ્લે સુધી કામ કરતા રહે મારી ઈચ્છા છે. મારા લીલી સિસ્ટર હાઉ ઓલ્ડ આર યુ? 67. 67 વર્ષે દીકરો ના પડે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધું છે. તો દીકરાને બાંધી ની કે હું તો હોસ્પિટલ જઈશ. મારો જન્મ જ લોકોની સેવા શુશ્રૂષા કરવા થયો છે. તો આપણે બધાને જ પણ એ કરવું જોઈએ. તમારી ઈચ્છા છે કે ઇકોનોમિકલી ગ્રોથ થાય, ફિઝિકલ એટલે તમે શારીરિક રીતે મજબૂત થાઓ. એટલે અહીંયા જીમના કંઈક પ્રોગ્રામ કરશું ખબર. મેન્ટલ માનસિક શાંતિ હોય, સ્પિરિચ્યુઅલ એટલે યોગા મેડિટેશન બહુ જરૂરી છે. સાહેબ આમાં એક સેશન રાખવું કે બ્રહ્મકુમારી બહેનો નો કોઈ સેશન રાખી શકાય. કેટલા લોકો બ્રહ્મકુમારીના વિડિયોઝ જોયા છે? શિવાની દીદીના બહુ ઓછા લોકો છે. તો મેડમ આવું રાખી શકાય. વેલબિંગ અને અપલિફ્ટિંગ લાઇફસ્ટાઇલ આ બધા એરિયામાં આ ફોરમને કામ કરવું છે. હવે આ ફોરમની ડિઝાઇન કેવી છે? તો કે દર 15 દિવસે આપણે મળશું, તમને મેસેજ આવી જશે, 45 મિનિટનું એક સેશન કરશું, 5 મિનિટનું વેલકમ હશે, 30 મિનિટના સ્પીકરને સ્પીચ આપશું અને 10 મિનિટના ક્વેશ્ચન આન્સર. તો હમણાં જે સ્પીકર આવે અને જે ટોપિક સમજાવે છે તમને કાંઈ પણ સમજણ ન પડે તો મહેરબાની કરીને સવાલ પૂછવા માટે ઓપન રહેજો. જો સવાલ નહીં પૂછો તો 100 રૂપિયા દંડ છે. કારણ કે જ્યારે તમે ઇન્ટરેક્ટિવ રહેશો, સવાલ જવાબ પૂછશો તો વધારે ખીલશો, રાઈટ? તમારી ઈચ્છા છે કે તમે આજે સવાલ પૂછો છો. તો વધારે ટાઈમ ન લેતા આપણે આપણા આજના સ્પીકરને બોલાવીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. ડોક્ટર તુષાર પટેલ. સૌ પ્રથમ હું એક પ્રશ્ન પૂછીશ કે અહીંયા બધા ગુજરાતી ભાષા સાથે કમ્ફર્ટેબલ છો જ ને? ગુજરાતી ન સમજી શકતા હોય કોઈ એવું કોઈ હોય તો હું હિન્દીમાં બોલી શકું. ઓકે ફાઇન, ગુજરાતી સાથે આગળ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ચેતનભાઈ કે થોડો વધારે પડતો જ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એમણે જેટલું બધું ઇન્ટ્રોડક્શન આપ્યું છે
એવા કંઈ મેં કાર્યો કર્યા નથી, પણ કરવા માંગુ છું ખરો. ત્યારબાદ તમે બધા તમારા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને અહીંયા અમારા જે આયોજનને માન આપીને પધાર્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. વચ્ચે તો બીજી બધી વાતો કરીશું, પણ આજનો જે વિષય છે એના વિશે તમને ટૂંકમાં સમજાવવું, એની જે વ્યાખ્યા કહીએ, કોઈ બી વસ્તુની આપણે શરૂઆત કરીએ તો એ એની વ્યાખ્યાથી થાય, મીન્સ કે ડેફિનેશન. આજનો જે ટોપિક છે એ what is perimenopause and what is the problem in perimenopause. ગુજરાતીમાં કહીએ તો સ્ત્રીઓની અંદર જે માસિક ધર્મ કુદરતી રીતે આવતો હોય છે તેના બંધ થવાના સમયગાળા દરમિયાન સ્ત્રીઓને શું શું તકલીફ થઈ શકે અને આ આવવાનું કારણ શું, એ વિશેની જે માહિતીઓ છે એ સામાન્ય રીતે જે લોકો સાયન્સ સ્ટ્રીમ ના ભણ્યા હોય એમને ન હોય, એટલે જાત જાતના વિચારો, ખોટી માન્યતાઓ આનાથી પ્રેરાય અને ઘણી બધી ગફલતો કે ભૂલો થતી હોય છે. આવો, વેલકમ. વોટ ઇઝ પેરીમેનોપોઝ? પેરીમેનોપોઝ એ એક ઉંમરનો સમયગાળો છે કે જે દરમિયાન ધીમે ધીમે માસિક ધર્મ જે ઓછો થાય અને છેલ્લે બંધ થાય. માસિક ધર્મ જે દર મહિને આવતો હોય એ 40 થી 50 વર્ષની ઉંમરની વચ્ચે પહેલા નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ત્યાં નથી કોઈ. હા, હવે આપણને પ્રશ્ન થશે કે સામાન્ય રીતે આની કયો સમયગાળો હોય છે? તો 40 વર્ષ પછી અને 50 વર્ષ સુધીના સમયગાળાને આપણે પેરીમેનોપોઝલ એજ ડ્યુરેશન કહી શકીએ. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓને માસિક આવવાનું અનિયમિત થતું હોય છે, ઓછું થતું હોય છે અને ધીમે ધીમે બંધ થતું હોય છે. હવે આપણે આ જે પરિસ્થિતિ છે એનું કારણ સમજવાનો એક પ્રયત્ન કરીએ કે દરેક સ્ત્રીઓને શરીરની અંદર ગર્ભાશયની બાજુમાં બે અંડાશય હોય છે, જેને આપણે ઓવેરીઝ કહેતા હોય છે. આ શબ્દો સાથે સામાન્ય રીતે બધા પરિચિત હોય છે. જન્મ સમયથી લઈ અને જ્યાં સુધી માસિક ધર્મ સ્ટાર્ટ થાય ત્યાં સુધી આ ઓવેરીઝ એટલે કે અંડાશયની અંદર સેલ બનવાની પ્રક્રિયાઓ વિકસિત થતી હોય છે અને ત્યાં પછી એ ફિક્સ થઈ જતી હોય છે. એટલે કે દરેક બહેનોની અંદર જે સ્ત્રી બીજ છે અંડાશયની અંદર રહેલા એની નિયત સંખ્યા હોય છે અને દર મહિને સામાન્ય રીતે એક અને ક્યારેક બે બીજ એ અંડાશયમાંથી છૂટવું પડે અને જો એ બીજનું ફલન થાય તો ગર્ભ રહે એટલે કે પ્રેગ્નન્સી રહે, અને ન ફલન થાય તો જે એ ગર્ભ રહેવા માટે ગર્ભાશયની અંદરની ચામડી બનીને તૈયાર થઈ હોય એ ચામડી કુદરતી રીતે છૂટી પડી અને માસિક ધર્મના રૂપે બહાર આવતી હોય છે. આ એક દરેક સ્ત્રીને થતી ફિઝિયોલોજીકલ એટલે કે નોર્મલ પ્રક્રિયા છે. હવે ઉંમર જતા આ જે બીજ છે એ ફિક્સ નંબરના બીજ હોય છે, એટલે ધીમે ધીમે એ બીજનો રિઝર્વિયર ઘટતું જાય. એટલે સામાન્ય રીતે જે બહેનોની ફર્ટિલિટી એટલે કે બાળક રહેવાની શક્યતાઓ એ 20 થી 30 વર્ષ સુધીમાં મેક્સિમમ હોય છે. એટલે કે ત્યાં સુધીમાં એમને પ્રેગ્નન્સી રહેવાની અને નોર્મલ બીજ છૂટું પડવાની પ્રક્રિયા એ સામાન્ય રીતે નોર્મલી ચાલે અને આ સમયગાળાની અંદર એમને પ્રેગ્નન્સી રહેવાની ખૂબ મેક્સિમમ શક્યતાઓ રહેતી હોય છે અને એ લોકો આનાથી એકદમ સ્વસ્થ રહેતા હોય છે. ઘણા બહેનોને 30 વર્ષ પછી બી ધીમે ધીમે બીજ બનવાની પ્રક્રિયા ઓછી થતી હોય છે, માસિક ધર્મને રિલેટેડ પ્રોબ્લેમ આવતા હોય છે, પણ એના અલગ કારણો હોય છે. બેક સ્લાઇડ લો, સ્લાઇડ બહુ ફાસ્ટ છે. હું કહું ત્યારે જ તમે સ્લાઇડ ચેન્જ કરો.
એટલે જ્યારે 45 વર્ષની ઉંમર પૂરી 40 વર્ષની ઉંમર પછી જે અંડાશયની અંદર જે બીજની સંખ્યા છે એ ઘણી ઓછી થઈ જાય. એટલે દર મહિને બીજ ન બહાર પડતું હોય એના લીધે શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો હોય છે જે આ બીજ બનવા માટે જવાબદાર હોય છે અને સ્ત્રીત્વ માટે એટલે કે અંદરની ચામડી બનવા માટે જવાબદાર હોય છે, જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, FSH અને LH. FSH અને LH એ મેડિકલ ટર્મિનોલોજી છે. એના ફૂલ ફોર્મ છે FSH એટલે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. સામાન્ય રીતે આ 40 વર્ષની ઉંમર સુધી નોર્મલી એનું શરીરના અલગ અલગ મગજની અંદર એક ગ્રંથિ હોય છે એમાંથી સિક્રેશન થતું હોય છે અને દર મહિને બીજ બને છૂટું પડે એ પ્રક્રિયા નિયમિત ચાલે. પણ આ ઉંમર થતા બીજ અંદર ન હોવાના કારણે આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ બી ઓછો થાય. એના કારણે માસિક ધર્મ ઓછો થાય અને ધીમે ધીમે બંધ થાય. નેક્સ્ટ. હવે મૂળ મુદ્દાની વાત પર આવીએ કે આ બધું તો જોયું, ફિઝિયોલોજી જોયું, આપણે આજે શા માટે ભેગા થયા કે પેરીમેનોપોઝલ હેલ્થ ઇશ્યુ ઇન ધ વુમન. કે આ વસ્તુના લીધે 100 માંથી અંદાજે 30 બહેનોને સિમ્પટોમ્સ એટલે કે લક્ષણો કંઈક તકલીફ થતી હોય છે. 50 થી 60% બહેનોને સામાન્ય રીતે કંઈ ડોક્ટર પાસે જવું પડે એટલી બધી તકલીફ થતી હોતી નથી. આજથી 10-15 વર્ષ પહેલા સુધી તો આના માટે કંઈ સારવાર લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ એવો કોઈ કન્સેપ્ટ જ હતો નહીં. એ સમયગાળો જેમ તેમ પસાર થઈ જાય, બેનો દુખી થાય અને એને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ ન થાય. કારણ કે જ્યારે મેં કેરિયર સ્ટાર્ટ કરી પેરીફેરીમાં એટલે કે તાલુકા પ્લેસમાં, ત્યારે હું જંબુસર નામનું અહીંથી 50 કિલોમીટર દૂર ટાઉન છે ત્યાં પ્રેક્ટિસ ચાલુ કરી હતી 2002 માં. તો ત્યારે તો એવું હતું કે ટોટલ 100 ડિલિવરી થતી હોય એ વિસ્તારમાં તો એમાંથી ડિલિવરી કરાવવા બી હાર્ડલી 35 થી 40 બહેનો હોસ્પિટલમાં આવતા. 60 બહેનોની તો અણઘડ રીતે ઘરે જ ડિલિવરીઓ થતી. આ એક સત્ય અને કડવું સત્ય છે જે હવે આ ડેટામાં ઘણો છેલ્લા 10-15 વર્ષમાં સુધારો આવ્યો છે. આજની તારીખમાં તો અંદાજે 90 થી 95% ડિલિવરીઓ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં થાય છે, જે ખૂબ સારી બાબત છે. જેના કારણે આજે હું કહું છું કે અપલિફ્ટિંગ ઓફ લાઇફસ્ટાઇલ, કે જેમ ડિલિવરી હવે આપણે હોસ્પિટલમાં કરાવતા થયા એમ સ્ત્રીઓને કેમ હક નથી કે એમને જે એજ રિલેટેડ ઇશ્યુઝ છે એને બી એ જાણી શકે અને શક્ય જરૂર હોય તો એની ટ્રીટમેન્ટ કરાવી શકે. ને આ મેં તમને જેમ સમજાવ્યું એમ પેરીમેનોપોઝલ એજનું પહેલું લક્ષણ છે ઓછી માત્રામાં અને અનિયમિત માસિક સ્ત્રાવ આવવો. સામાન્ય રીતે બહેનોની અંદર 25 થી 35 દિવસના સમયગાળે માસિક આવે એ નોર્મલ ગણાય અને 3 થી 6 દિવસનો સમયગાળો નોર્મલ ગણાય. આ સિવાયમાં જે ફેરફાર થાય 25 દિવસથી ઓછા અંતરે અથવા તો 35 દિવસથી વધારે અંતરે માસિક આવવાનું ચાલુ થાય એટલે સમજવાનું રહ્યું કે આપણને હવે મેનોપોઝ દેખાવા મળ્યો છે. આ કોઈ રોગ નથી. ને આની સાથે સાથે મોટા ભાગના બહેનો અહીંયા જે હાજર છે એમાંથી 50% ઉપર લોકોએ વજનમાં વધારો થવો, થોડી મેદસ્વીતા વધવી એ એક પેરીમેનોપોઝની નિશાની છે. કારણ કે શરીરમાં જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન જે પ્રમાણમાં બનવા જોઈએ તેની અંદર અનિયમિતતા આવવાના કારણે આવું થતું હોય છે. હવે અહીંયા હું એક સરસ મજાની વાત કહી કે 40 વર્ષની ઉંમરે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હવે તો હું જાડી થવા માંડી, માસિક બંધ થવા માંડ્યું એટલે મારે તો હવે ભક્તિ કરવાની, માળા ફેરવવાની, મારે કઈ હવે મોજ શોખ કરવાના હોય નહીં. પણ આ વાત સદંતર ખોટી છે. ઇંગ્લિશમાં એક કહેવત છે અને એ લોકો પાડે છે કે લાઈફ ઇઝ બિગિન્સ આફ્ટર 40. કે 40 વર્ષની ઉંમર સુધી તો આપણે બધા ઉધામા કરવામાં જાય ટાઈમ કાઢ્યો હોય. કેમ? પહેલા તો કે ભણવાનું, પછી
તો કે કોલેજમાં એડમિશન લેવાનું, પછી છોકરી હોય તો સારો છોકરો ગોતવાનો, છોકરો હોય તો સારી છોકરી ગોતવાની. એ અત્યારે છોકરાઓને તો છોકરીઓ મળવામાં બહુ તકલીફ પડે. છોકરીઓને બીજું આવે કે ભાઈ સાસુ વહુ જોડે બનવું નહીં બનવું, બાળકોને ભણાવવા. પણ સામાન્ય રીતે 40 વર્ષની ઉંમરે આપણે એવું પહોંચતા હોઈએ કે બાળકો બી 8મા થી 12મા સુધીમાં પહોંચી ગયા હોય, આર્થિક રીતે બી થોડા પગભર થઈ ગયા હોય. એટલે બહેનોએ એવું કંઈ સમજવાની જરૂર નથી કે માસિક ધર્મ ઓછો થયો કે બંધ થયો એટલે જીવન પૂરું. મારી દ્રષ્ટિએ તો જીવન ત્યાંથી જ ચાલુ થાય, જવાબદારીઓ ઓછી થાય અને ત્યારે તમે જો સારી હેલ્થ જાળવો તો 40 પછીનું જીવન જીવવાની ખૂબ જ મજા આવે. વજન વધારો આ એક મોટામાં મોટું. અત્યારે તો હાફ ડોક્ટરો, જેને કહેવાય ને હાફ ડોક્ટરો કે અધૂરા ડોક્ટરો માટે પૈસા કમાવાનું મોટામાં મોટું. અત્યારે ગાયનેક ડોક્ટર કમાતા હશે ને એના કરતા વજન ઘટાડવા વાળા ડોક્ટર ઓછી મહેનતે વધુ કમાય. કારણ કે ઓછામાં ઓછી 4 મહિનાની દવા 40,000 ની આપે, વજન ઉતરું કે ના ઉતરું એકવાર તો લઈ જ જાય. મારી વાત સાચી છે કે ખોટી છે? વજન વધારવાનો કે ઘટાડવાની અત્યાર સુધી કોઈ સાયન્ટિફિકલી પ્રૂવન દવા બની નથી. પણ અમુક વસ્તુઓ જે હોય છે કે જે તમે એની સાથે બીજી બધી વસ્તુઓ ઉમેરો તો તમને ફાયદો થાય. એ પછી હું લાસ્ટમાં તમને જણાવું છું. મેઇન સિમ્પટમ્સ છે આ ઉંમરમાં ઘણાને ફીલ બી થતું હશે હોટ ફ્લસીસ. હોટ ફ્લસીસ એટલે શું? હોટ ફ્લસીસ એટલે આ સમયગાળામાં જે હોર્મોન્સનું લેવલ અપ ડાઉન થવાના લીધે આપણને ન હોવા છતાં બી પરસેવો વળવા માંડે, ગરમી થવા માંડે ગમે ત્યારે બેઠા હોય, અને અડધો કલાક 2 કલાકના સમયગાળામાં રહે અને મગજ ઝણઝણાટી મારવા માંડે, ગુજરાતીમાં કહીએ તો. ઘણીવાર એનો ભોગ એમના હસબન્ડ કે છોકરાઓ બની શકે. બરાબર? એટલે આને હોટ ફ્લશ કહેવાય. એટલે આનાથી ચેતવું, કારણ કે હોટ ફ્લશ સામેવાળો ટોલરેટ કરી લે તો એ વેવ્સમાં ન થાય, સામેવાળો ટોલરેટ ન કરે તો વેવ્સમાં પરિણમે. નેક્સ્ટ બીજો ઇનપુટ આવી જાઓ, વેલકમ, આવો. વાંધો નહીં, અધૂરેથી જે બહેનો આવ્યા છે એમને આ જે આપણે ફોન આપી દીધો છે, બહુ વાગ્યા કરે છે. બીજો એક બહુ અગત્યનો જે છે, જે ઘણામાં આપણે અહીંયા લોકો પહેલા આવો ડિસ્કસ કરવામાં કે વાત કરવામાં છોછપ અનુભવતા હતા. પણ આ વસ્તુઓ મેનોપોઝલના લેક્ચરમાં તો ઠીક, પણ ખાસ કરીને ટીનેજર લોકો માટે આ વસ્તુ સમજાવવી, આ વસ્તુ શું છે એ ખૂબ જ જરૂરી છે. તો આપણે એક વખત એ સેશન બી ભવિષ્યમાં પ્લાન કરીશું. પેરીમેનોપોઝલની વાત કરીએ તો સ્ત્રીઓમાં જાતીય ઈચ્છાનો ઘટાડો થવો, બરાબર છે? તો એના લીધે બી ઘણી વખત મેરેજ રિલેશનશિપની અંદર પ્રોબ્લેમ આવતા હોય છે. તો એના માટેના શું ઉપાયો છે, શું કરવું જોઈએ, એ બી આપણે આગળ ડિસ્કસ કરીશું. નેક્સ્ટ, થાક લાગવો. સામાન્ય રીતે પહેલા કેવું હોય છે કે અપ ટુ સમ એજ ઇનઓર્બિટ મોલ કે વડોદરા સેન્ટ્રલમાં 4-5 કલાક એમનો માટો મારી આવીએ તો કશા થાક લાગતા નહીં. પણ પછી પેલું કલાક ફરાય ને એટલે પગ દુખવા માંડે. એટલે આમ તો અલ્ટિમેટલી ફાયદો થાય, પણ એ એક સિમ્પટમ છે કે થાક લાગવો, અને એના ઉપાયો બી છે ને. હા, આ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતો સિમ્પટમ છે, પણ છે કે પાણીનો ભરાવો, વોટર રિટેન્શન, એટલે કે પગ ફૂલી જવા. બરાબર? એના બીજા બી મેડિકલ કારણો છે. હૃદયની તકલીફ હોય, લોહીના ટકા ઓછા હોય, શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો બી થાય. પણ આ કશું ના હોય, થાઇરોઇડ હોય તો બી થાય. અને જો પગે સોજા ચડતા હોય તો આ એક પેરીમેનોપોઝલ સિમ્પટમ ગણાય. પણ એને ક્યારેય નિગ્લેક્ટ કરવું નહીં કે ભાઈ માસિક બંધ થવાની ઉંમર થઈ છે એટલે આ પાણી ભરાય છે, આની કઈ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી. ના, એવું નથી. એના માટે તમારે તમારા આઈધર તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અથવા તો તમારા ફિઝિશિયન કે ફેમિલી ફિઝિશિયનને બતાવવું જોઈએ. નેક્સ્ટ, આ એક કોમન સિમ્પટમ્સ છે ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ. જે સ્તનની અંદર હળવો હળવો દુખાવો થવો,
ઘણી વખત ખૂબ જ વધારે પડતો દુખાવો થવો, એ પેરીમેનોપોઝલ સિમ્પટમ્સ ની અંદર આવતું હોય છે. નેક્સ્ટ, ને આ વસ્તુ બહુ જ અગત્યની છે, એન્ઝાઇટી, તણાવ. 40 વર્ષ પછી આજે ભારત જેવા દેશની અંદર બી છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. તેના બીજા બી કારણો છે, પણ એનું એક કારણ એ બી છે કે આપણે ત્યાં સમાજમાં આ મેનોપોઝ, પેરીમેનોપોઝલ હેલ્થ ઇસ્યુને હસબન્ડને તો આવી કઈ ખબર નથી. એવું નથી કે હસબન્ડ એટલે કે પુરુષોની અંદર આવો કોઈ ઇસ્યુ ન આવતો હોય, પુરુષોની અંદર બી આવો એક ફેઝ આવે. એની એજ વેરિએબિલિટી બહુ જ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 40 to 70 યર્સ છે. અને બીજું કે આપણા દેશની અંદર આ રિલેટેડ વાત કરવી એક સ્ટિગ્મા ગણવામાં આવે છે, એટલે કે આમ શરમ અનુભવવામાં આવે છે. એટલે બાકી એનું મેડિકલ ટર્મિનોલોજીમાં તમારે આપણે જેમ સ્ત્રીઓ માટે મેનોપોઝ નામ છે, એમ પુરુષોની અંદર એન્ડ્રોપોઝ નામ છે, કે જેની અંદર પુરુષોને અમુક ફિઝિકલ તકલીફો બી થતી હોય છે અને જાતીય ઈચ્છાઓ એકદમ ઓછી થઈ જતી હોય છે, અને એ બી તણાવ, ડિપ્રેશન, એન્ઝાઇટીમાં આવતા હોય છે. આ સિમ્પટમ્સને હું થોડો વધુ ટાઈમ આપીશ, કારણ કે આપણે સમજી જ નથી શકતા કે વોટ ઇઝ એન્ઝાઇટી, વોટ ઇઝ સ્ટ્રેસ, ડિપ્રેશન. ઘણા લોકો સિમ્પલી સામાન્ય તણાવમાંથી પસાર થઈ જતા હોય છે, જેમ કે અમુકને સવારમાં રેગ્યુલર નાસ્તો કરવાની ટેવ હોય પણ એ છૂટી, એ બી એક સ્ટ્રેસનો ભાગ છે. બીજું, અમુક લોકોને એવો તણાવ આવતો હોય છે કે હવે હું કેવી દેખાય, મોટા મોટું, હું જાડી થઈ ગઈ, હવે મારા ફોટા કેવા આવશે, આ બી એક સ્ટ્રેસ હોય. આના પછીનો મેજર ઇસ્યુ છે કે હું એમાં નથી કહેતો કે ખોટું જ હોય છે, પણ મેરિશિયલ રિલેશનશિપની અંદર આ ઉંમર પછી હસબન્ડને શંકાની નજરે સ્ત્રીઓનું જોવાનું પ્રમાણ વધતું હોય છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. એનું કારણ એવું છે કે હસબન્ડે પહેલા બી કંઈક એવું કર્યું હોય, પછી સુધરી ગયો હોય તો બી એના પર શંકાઓ ચાલુ છે. કારણ કે 40 વર્ષ પહેલા દરેકના, હવે આમાં કેવું છે કે પુરુષો વધુ પકડાઈ જાય, કારણ કે પુરુષ ક્યાંય અફેર કરે તો એકલો તો કરે નહીં, સામે સ્ત્રી હોય જ, પણ સ્ત્રી જલ્દી પકડાય નહીં, એટલે પુરુષ ઝંડે ચડે. આ મારું પોતાનું પર્સનલ મંતવ્ય છે. આના જોડે તો બધા સંમત છો કે કોઈ પુરુષ ક્યાંય અફેર કરે, એક્સ્ટ્રા મેરિટલ અફેર કે બિફોર મેરેજ, ક્યાંક તો એકલો તો થાય નહીં, સામે તો હોય જ. તો કેમ પુરુષને જ ભોગ બનાવવામાં આવે? બરાબર. એટલે આ ડિપ્રેશન, બીજું ડિપ્રેશનના મૂળભૂત સિમ્પટમ્સમાં ભૂખ ન લાગવી, કોઈ કાર્ય કરવાની ઈચ્છા ન થવી, અને અમુક વખતે જો સિવિયર એને ધ્યાન આપવામાં ન આવે ફેમિલી દ્વારા, બાળકો દ્વારા કે ઇનલોઝ એટલે કે પેરેન્ટ્સ દ્વારા, તો આમાંથી સુસાઇડ સુધી બી વાત પહોંચી શકે. મેં એટલે જ કીધું કે ડિપ્રેશન એ અત્યારના જમાનાની અંદર ખૂબ જ ડિપ્રેશન, એન્ઝાઇટી એને મહત્વ આપવું જરૂરી છે. મારી ગાયનેક પ્રેક્ટિસની સાથે સાથે જનરલ પ્રેક્ટિસ છે તાલુકા પ્લેસમાં, તો ત્યાં મારી પાસે કોઈ પેશન્ટ ત્રીજી વખત આવે ને અને એના રિપોર્ટ યુઝ્યુઅલી નોર્મલ હોય ને, તો હું એને બીજી બધી દવા બંધ કરી દઉં, 1 મહિના માટે એક સિમ્પલ એન્ઝાઇટી આપી દઉં, એટલે હી ઓર સી ઇઝ રેડી. બરાબર છે. નહીતર લોકોના સીટી સ્કેન, MRI, એન્ઝાઇટીને લીધે કમર બી દુખી, પેટમાં બી દુખી, ઊંઘ ન આવવી ને એ બધું તો કોમન છે, પણ આવા સિમ્પટમ્સ થી આવતા હોય છે. નેક્સ્ટ, હવે આ બધા આપણે પ્રોબ્લેમ્સ જાણ્યા, તો પ્રોબ્લેમ જાણીને તો આપણે ઓવર સ્ટ્રેસ લીધો, તો એ સ્ટ્રેસને રિલીવ કરવો તો જરૂરી જ છે. તો એના ઉપાયો છે. પહેલો કોઈ બી પ્રોબ્લેમનો ઉપાય છે ફેમિલી સપોર્ટ. અનંતકાળ વર્ષોથી શા માટે કુટુંબ ની આ જે ભાવના છે કેળવવામાં આવી છે કે સાથ, સહકાર, સહયોગ વગર માણસની જિંદગી શક્ય નથી. હ્યુમન બીંગ તો શું, આજે કૂતરા હોય, એનિમલ્સ એટલે કે ગાય હોય, એને બી ટોળામાં જ રહેવું ગમે. તમે જુઓ, પેટ્સ હોય ને, પેટ્સ એનિમલ, એ ફેમિલીમાં રહેતું હોય એટલે આપણને ફેમિલી સમજી લે છે, બાકી અધરવાઇઝ એનીવન કેન નોટ સર્વાઇવ સિંગલ. નેક્સ્ટ,
આપણે આ વિષય તો આવરી લીધો, શરીર વિજ્ઞાનની સમજ કે શા માટે મેનોપોઝ આવે છે, શરીરની અંદર ફિક્સ નંબર એક જોઈએ ઓછા થાય એના લીધે હોર્મોનલ ચેન્જીસ આવે એના લીધે, એટલે એ સમજાઈ ગયું. ત્રીજું કે આજે જે તમને હું કરી રહ્યો છું કે વ્યાવસાયિક રીતે નથી આ, કારણ કે અત્યારે હવે મોટા સિટીની અંદર, ઇવન નાના સિટીની અંદર દર અઠવાડિયે એક વખત મેનોપોઝલ ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા છે કે જેમાં તમારે જે તે કાઉન્સેલર, આઈધર એ ડોક્ટર હોય અથવા તો સાયકિયાટ્રીનું ભણેલા હોય, એ તમને તમારી જોડે ડિસ્કસ કરે અને એના માટે તમારે એમને એમની પ્રોફેશનલ ફીસ ચૂકવવી પડે. જે લોકોને વધુ પડતા એગ્રાવેટેડ સિમ્પટમ્સ હોય, જેમ કે ડિપ્રેશન છે, વધુ પડતા ફિઝિકલ પ્રોબ્લેમ્સ છે, એક્સેસિવ હોટ ફ્લશ એટલે કે વધુ પડતી ગરમી લાગવી છે, એ બધાને આ વ્યવસાયિક દ્વારા કાઉન્સેલિંગ કરાવવું જરૂરી હોય છે. મેઇન આના પછી આ બધા ઉપાયો છે યોગા એન્ડ એક્સરસાઇઝ. આપણે જે આજે શરૂઆતમાં ચેતનભાઈ બહુ સરસ એક પ્રાર્થના કરાવી, જે બી ધર્મમાં તમે માનતા હો, કે સપોઝ હિન્દુ હોય તો આપણે હાથ જોડીને પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીને માળા કરીએ, મુસ્લિમ હોય તો એ લોકો નમાઝ પઢે, બરાબર, એ વસ્તુ બી ખૂબ જ જરૂરી છે. બીજું કશું જ ના કરો, તમે કોઈ બી ધર્મમાં માનતા હો તો તમને જ્યારે બી એમ લાગે કે સ્ટ્રેસમાં છે, મજા નથી આવતી, તો તમારે આંખો બંધ કરવાની. તમે જે બી ભગવાનમાં, અલ્લાહમાં માનતા હો, ઈસુમાં, આંખો બંધ કરી અહીંયા તમારો જે વિચારો છે એ તમારો શ્વાસ અંદર જઈ રહ્યો છે અને તમે બહાર છોડી રહ્યા છો, અંદર જઈ રહ્યો છે, તમે બહાર છોડી રહ્યા છો. આવું તમે કરશો તો ઇટ ઇઝ બેસ્ટ યોગા. નેક્સ્ટ એક્સરસાઇઝ. જાજી નહીં, ઓછી નહીં, પણ તમારે થોડી ઘણી એક્સરસાઇઝ, કામ હોય તો જઈ આવો, વાંધો નહીં. તમારું અધૂરું છે ને એ YouTube પર તમને લિંક મોકલી આપીશ. એક્સરસાઇઝ નો મતલબ એવો નથી કે જીમમાં જઈ અને બધું કરવું, એ બી સારું છે, પણ એ ન કરી શકો તો એટલીસ્ટ તમારે આખા દિવસની અંદર 30 મિનિટ ફાસ્ટ વોકિંગ કરવું જોઈએ. આપણે બેનો શું કરીએ છીએ, 30 મિનિટ ચાલે છે, ભાઈઓ નહીં, બહેનો નહીં, ભાઈઓ બી, પણ ટેલતા ટેલતા ચાલે, એનો બહુ મતલબ નથી. એ રિલેક્સેશન માટે બરાબર છે, પણ એક્સરસાઇઝ માટે ફાસ્ટ થોડું ચાલવું જોઈએ. અમુક જે શક્ય હોય એ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. હવે તો આપણને આ વોટ્સઅપ યુગ ને આ યુટ્યુબ યુગમાં કોઈ બી તમારે યોગા આસનો શીખવા હોય તો ઇઝીલી અવેલેબલ છે. બીજું આહાર. મેઇન આપણા જીવનમાં કેવું હોય છે કે અત્યારે માણસ ખાધે પીધે સુખી થઈ ગયો. નાનામાં નાની જેને કહેવાય વ્યક્તિ બી સારામાં સારા ફળો ખરીદી શકે છે, સારામાં સારા ફૂડ મેળવી શકે છે. નહીતર આજે આપણે બધા જ્યારે નાના હતા ત્યારે આપણા ઘરમાં કેળા, કેરી, દ્રાક્ષ, સફરજન વર્ષમાં 1-2 વખત અથવા તો કોઈ બીમાર હોય ત્યારે આવતું. એટલે એના લીધે શું થયું છે, ઓવર થઈ ગયું. ખાસ આ ઉંમરની અંદર તમારે પ્રોટીન્સ એટલે કે કઠોળ, પનીર અને મલાઈ ઉતારેલું દૂધ, ફ્રૂટ્સ અને લીલા શાકભાજી એ વધારે લેવા જોઈએ. અને ચરબી અને કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ઓછો લેવો જોઈએ. ચરબી અને કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકની અંદર ભાત અને બટાકા આપણા ગુજરાતીઓના ખોરાકનો મુખ્ય છે, એને થોડા ઓછા કરવા જોઈએ. અને જરૂર કરતા 20%, 5% થી ચાલુ કરી અને દર વર્ષે 5% ઘટાડતું 20% ડાયટ ઓછું કરવું જોઈએ. કે તમે 40 વર્ષે 4 રોટલી ખાતા હો તો 45 વર્ષે 3 કરવી, પછી 50 વર્ષે 2 કરવી. એના બદલે પેટ ભરવા માટે ફળફળાદી છે, શાકભાજી છે, એ ચાલુ કરવું. વધતા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. આપણે એવું છે કે ગોળી કોણ લે, તો કે ગોળી બીમાર હોય એ લે, એવું હોતું નથી. ગોળી, કારણ કે અત્યારના જે ડાયટ છે એની અંદર પ્રોપર ન્યુટ્રિશનનો અભાવ હોય છે. એટલે આયરન, કેલ્શિયમ અને મલ્ટીવિટામિન અને વિટામિન સી, કોવિડમાં આ નામથી બધા પરિચિત થઈ ગયા. એ દરરોજ લેવાનું નથી કહેતો, પણ તમારે આ દરેક વસ્તુ મહિનામાં 10-10 દિવસ લેવી જોઈએ. અને હવે ગવર્મેન્ટ હોસ્પિટલ્સની અંદર બી એ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. અને ઇવન પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી જે જેનરિક બ્રાન્ડ્સ છે સારી, એ બી એકદમ સસ્તા ભાવે મળતી હોય છે. બરાબર. નેક્સ્ટ.
આજે મેં તમને આની જોડે જોડે કીધું કે જે માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે લોહી બનવા માટે આયરન, હાડકા મજબૂત રહેવા માટે કેલ્શિયમ અને વિટામિન D3 અને ઓલ ઓવર શરીરના ચેતાતંતુઓ અને બીજા બધા ઓર્ગન્સ માટે વિટામિન B12 આ બધું ફળ ફળાદી અને શાકભાજીમાં હોય છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાના કારણે એને ગોળીઓના રૂપમાં લેવું જરૂરી છે અને એ સૌથી સસ્તો ઉપાય. નેક્સ્ટ લાસ્ટ કે જે સામાન્ય રીતે આપણે બધા એ ટાળવું જોઈએ ફાર્મેકોલોજીકલ થેરાપી. કે જ્યારે ફાર્મેકોલોજીકલ થેરાપીને કહીએ ગુજરાતીમાં તો દવાઓ આના માટે ક્યારે લેવી પડે? જ્યારે તમને એક્સેસિવ હોટ ફ્લશિસ થતા હોય, ખૂબ જ થાક લાગતો હોય અને કાં તો ખૂબ જ વધારે પ્રમાણમાં ડિપ્રેશન એટલે કે મરી જવા સુધીના વિચારો આવતા હોય, ત્યારે કંઈ બી વિચાર્યા વગર તમારે તમારા ફેમિલી ફિઝિશિયન એટલીસ્ટ અને શક્ય હોય તો ગાયનેકોલોજીસ્ટ કે ફિઝિશિયનને કન્સલ્ટ કરી અને એની દવાઓ કરવી જોઈએ. સામાન્ય રીતે આની દવાઓ શોર્ટ ટર્મ 4 થી 6 મહિના લેવી પડતી હોય છે, જેની અંદર ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે જે યંગ એજની અંદર આપણે બાળકો ન થવા માટે ગોળી લઈએ એ અત્યારે આ સિમ્પટમ્સ કંટ્રોલ કરવા માટે આપવામાં આવતી હોય છે, વત્તા વિટામિન E આપવામાં આવતું હોય છે. અમુક આયુર્વેદિક કન્ટેન્ટ સાથેની ગોળીઓ બી માર્કેટમાં અવેલેબલ છે, એ બી આની અંદર હેલ્પફુલ થતી હોય છે. પણ જે દવાનો પાર્ટ છે એ છેલ્લે આજે મેં તમને પહેલા સમજાવ્યું એનાથી કંટ્રોલ ન થાય તો. નેક્સ્ટ હવે હું મારી બ્રાન્ચ પર આવીશ કે આની અંદર એઝ અ સ્ત્રી રોગ નિષ્ણાત એટલે કે ગાયનેકોલોજીસ્ટનો શું રોલ છે. તો પહેલો તો જે આજે અહીંયા આવ્યા છો એમાંથી મોટા ભાગનાને સમજ પડી ગઈ હશે કે આ જે પ્રોબ્લેમ છે એનું એક્સપ્લેનેશન કે આ વસ્તુ શું છે એ સમજવી અને સમજાવવી જરૂરી છે. તો તમારી આજુબાજુમાં બી જે લોકો નથી આવ્યા અને આવી તકલીફ હોય તો તમે બી આમાંથી જેટલું યાદ રહ્યું હોય એટલું એને સમજાવી શકો. બરાબર છે. બાકી લક્ષણોને જે નિયંત્રિત કરવા માટે મેં તમને સમજાવ્યું કે ફેમિલી સપોર્ટ, હસબન્ડ, બાળકો, ઇનલોઝ સાથે થોડો સમય વધારે પસાર કરવો, એમને તમારા પ્રોબ્લેમ વિશે વાત કરવી અને યોગા, કસરત, અમુક જે સારી ક્લબ છે એમાં જોડાવું. જેમ કે આજે તમે બધા વેલબિંગ ક્લબમાં જોડાયા તો આજે આ ખબર પડી, કાલે બીજું ખબર પડે, તમારો થોડો ટાઈમ સ્પેન્ડ થાય. જેમ ચેતનભાઈ કીધું કે બહેનો ઇન્ડિયાની અંદર માત્ર 6% જ કામ કરે છે. આમ તો આ બધો પ્રોબ્લેમ વધવાનું એક એ બી કારણ છે કે પેલું ગુજરાતીમાં કહીએ તો 40 વર્ષની ઉંમર સુધી બાળકોની જવાબદારી હોય, બધું હોય, પેલું એ બધું ઓછું થાય અને તમે એક્ટિવ ના રહો. અને ગુજરાતીમાં આપણે કહેવત છે કે નવરા બેઠા નખો જોવાય, એવી વાત બી હોય છે. આજે મેં તમને મર્યાદિત સમયગાળા માટે દવાઓની જરૂર પડે, પણ જો તમને લક્ષણો વધુ દેખાય તો એ કરવી અત્યંત જરૂરી હોય છે. આના માટે તમને કોઈ બી પ્રકારની હેલ્પની જરૂર હોય તો તમે ગમે ત્યારે આવી શકશો. વત્તા ચેતનભાઈ તો તમને જણાવશે કે અહીંયા જે બહેનો હાજર છે અને જે લોકો કરાવવા ઈચ્છતા હોય એમને અહીંથી એક ફાઇલ આપવામાં આવશે. એમના ટાઈમે આગળના 1 માસ સુધી ગમે ત્યારે, આજે 10 તારીખ છે તો 10 સપ્ટેમ્બર સુધીમાં તમે સાંજે 6 થી 8 માં પ્રાયર એપોઇન્ટમેન્ટ લઈ અને જે બહેનોમાં મોસ્ટ કોમન હોય છે બ્રેડલી ડિઝીઝ એટલે કે જેનું નામ સાંભળતા બી લોકો ધ્રુજી જતા હોય છે કે ગર્ભાશયના મુખનું કેન્સર, તો આપણે એમનું સ્ક્રીનિંગ એમને ફ્રી ઓફ ચાર્જ 2 રીતે કરી શકાતું હોય છે. બંને વસ્તુઓ કરી આપીશું વિધાઉટ એની કોસ્ટ. એક છે ગર્ભાશયની એટલે કે પેલ્વિસની સોનોગ્રાફી, પેટ પરથી જેમને કરાવી હશે એમને પેટ પરથી બી કરી આપીશું. અને બીજું પેપ સ્મિયર એટલે કે એક 5 મિનિટની પ્રોસિજર છે અને એ ફિમેલ ડોક્ટર દ્વારા જ કરવામાં આવશે અને એનો બીજે દિવસે રિપોર્ટ આવતો હોય છે કે જે પેપ સ્મિયર છે તેનાથી ખૂબ જ શરૂઆતના ગાળામાં સમયમાં બી જો ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો એ ડિટેક્ટ થઈ જાય. તમને યાદ હોય તો આજથી 3 મહિના પહેલા આપણી ગુજરાત સરકારે બી આના માટે એક મુહિમ ઉપાડીને પેપ સ્મિયરનો આખો એક બહુ મોટું અભિયાન ચલાવેલું, એને આપણે કન્ટિન્યુઅસ ચલાવતા હોઈએ છીએ. જેમ ચેતનભાઈ કીધું એમ કે આમાં તમને ઘણું નહીં જ સમજાયું હોય, કારણ કે આ એક જે સાયન્સ સ્ટ્રીમમાં ભણ્યા હોય એમના માટે સમજવું ઘણું સહેલું હોય છે, પણ જે લોકો
લોકો સાયન્સ સ્ટ્રીમમાં ન ભણ્યા હોય, એમને ન સમજાયું હોય, કંઈ સામાન્ય પ્રશ્ન હોય તો તમે બેઝિઝક પૂછી શકો. સવાલ નહીં પૂછો તો 100 રૂપિયા દેવાના. કઈ વાંધો નહીં. ઘણી વખત અચાનક સવાલ ઊભો નહીં થતો હોય, મને અત્યારે જ વિચાર આવ્યો છે અને હું વિજ્ઞાને અને એની જોડે જે ટીમમાં છે એને કહું છું કે ખાસ તમે જે અહીંયા જે નંબર તમારો આપ્યો છે એ સિવાયનો જો તમારો વોટ્સએપ નંબર હોય તો તમે ખાસ આપીને જજો, કેમ કે આપણે આ વેલબિંગ ફોરમનું ગ્રુપ બનાવી રહ્યા છીએ કે જેને એક વખત હું દરરોજ 15 મિનિટ આપીશ. એમાં મેલ તરીકે હું એક જ રહીશ, બીજું કોઈ મેલ નહીં હોય, બાકી બધા ફિમેલ્સ જ હશે. તો એની અંદર બી તમે પ્રશ્ન પૂછી શકો છો. એટલે વેલબિંગ ફોરમમાં એના ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે. જેમ વોટ્સએપ ગ્રુપની અંદર 256 ની લિમિટ હોય છે, અત્યારે તો આપણે 200 બીજું બનશે તો બીજું ગ્રુપ બનાવીએ. એટલે વેલબિંગ ફોરમમાં બી તમે પ્રશ્ન પૂછી શકો છો. વત્તા તમે જે તમને આજે અહીંયા આવ્યા છો, આમ તો એનું વળતર ન કહેવાય, પણ અમારે આજે તમારો ટાઈમ લીધો તો તમને કશું આપવું પડે. એના માટે જે આપણે આ હેલ્થ ચેકઅપ કીધું છે તમારા ટાઈમે આજે કરાવવું જરૂરી નથી, બરાબર છે? એટલે 1 મહિના સુધીમાં તમને ફાઇલ આપશે, ફાઇલ લઈને આવવાનું અને કહેવાનું કે અમે વેલબિંગ, અને પણ ફોન પર તમે 6 થી 8 માં એક એપોઇન્ટમેન્ટ લઈ લેજો, કેમ કે એક જ દિવસમાં જો 10-15 બહેનો આવે ને તો અમે પૂરો ન્યાય ન આપી શકીએ. મને છે ને ઓલું મેળાવડો કરીને કેમ્પ કરવા પસંદ નથી, કારણ કે એની અંદર તમે પ્રોપર દર્દીને નથી આપી શકતા જે આપવાનું હોય છે. અને નંબર 2, એક અમારી હોસ્પિટલ તરફથી કોવિડ વખતથી, આમ તો આ એરિયામાં આજુબાજુ પાદરા અમારું જંબુસર ખબર જ છે કે આર્થિક રીતે જે લોકોને તકલીફ હોય અને છતાં બી પ્રાઇવેટમાં સારવાર કરાવવા માંગતા હોય તો જે ઇકોનોમી બાબતે, એટલે કે પૈસાની બાબતે મને મળી શકે, જીજ્ઞા મેડમને મળી શકે, કે નીચે અમારે એડમિનિસ્ટ્રેશનમાં નીરજભાઈ છે એને મળી શકે. જે લોકોને જરૂરિયાત હોય એમને અમે નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન કે બીજી જે બી સારવાર હોય એકદમ ટોકન દરે કરી આપીએ છીએ. પણ બધા માટે આ શક્ય હોતું નથી, એટલે કેસ ટુ કેસ બેઝિસ અમારી ટીમ સર્વે કરીને એમને કરતી હોય છે. તો ફરીથી હું આપ સર્વે અહીંયા આવ્યા, આટલો સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ જુપિટર હોસ્પિટલનો કે તેને એમનો ઓડિટોરિયમ આપ્યું. જુપિટર હોસ્પિટલ માટે આપણા સ્પીકર ડોક્ટર સુષા બીજી હોય છે, આપણને ખબર છે કે એમને ઓપીડી પણ હોય અને ઓપરેશન પણ હોય, છતાંય બધી બહેનો માટે ફ્રી ઓફ ચાર્જ પ્રોગ્રામ આવ્યા છે. આપણને આટલી માહિતી આપી છે એમના માટે બધા સારી થેન્ક યુ. મેહુલભાઈએ, ઉમેશભાઈએ, ડોક્ટર યશે, ભૌતિકભાઈ, ઘણા બધા લોકોએ તમને પ્રોગ્રામને પહોંચાડવા માટે મહેનત કરી છે. એ લોકો અત્યારે ઉપસ્થિત નથી, પણ એમના માટે પણ સારું. તો અને દક્ષાબેન માટે ખાસ તાલીઓ ઉઠાવીને આપણે બધા માટે એમના માટે તાલીઓ જરૂરથી પડી. ચાલો, સો ક્વેશ્ચન આન્સરમાં ભલે તમે ક્વેશ્ચન ના કર્યા અને આ પહેલો સેશન હતું, સ્વાભાવિક છે કે ક્વેશ્ચન ના પણ આવે, ઇટ્સ ફાઇન. પણ હવે આ તમારું નામ નિકિતાબેન, જેને અહીં આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ ત્યારે 12 વર્ષ, ખાસ તમારો નંબર લખાવી દો, કારણ કે આજે જ WhatsApp ગ્રુપ બની જશે. તમને બધા બહેનોને WhatsAppમાં મેં એડ કરી દઈશ, અને આવું જ્યારે પણ કાંઈ પણ હશે તો WhatsAppમાં એનું તારીખ, વાર ને કયો સેશન છે બધી માહિતી આવી જશે. રાઈટ? કેટલા બહેનોને આ ગ્રુપમાં નથી જોડાવો? મેં સવાલ બરાબર જ કર્યો, ન પણ જોડાવો હોય મારે પાછી પંચાયત નથી કરવી, પણ આ બધું શીખવા માટે છે અને આપણા બધાની લાઈફમાં છે. હવે મને 2-3 બહેનો અહીંયા એવી આવી જાય આજના સેશનમાંથી શું શીખ્યા મારે ખાસ 2-3 બહેનોનો પ્રતિભાવ જોઈએ છે. તો આજના સેશનમાંથી શું શીખવા જેવું, જેથી કરીને સ્પીકર્સને પણ એમ થાય કે નહીં કે મહેનત કરી છે બધું. રાઈટ સર? બહેનોનો પ્રતિભાવ કોણ કહે છે?
યસ, આ બેન માટે એક તો તાળીઓ. યસ, શું નામ છે આપનું? તેજલ. યસ, તેજલ. Hi everyone. શરૂઆતથી કીધું એટલે મારો ચાલુ કર્યો કહેવાય 40 up to 42 43 તો નાખી જગત થોડી અને ના તેજલબેન, કઈ બધું શરમ વગર જ. પણ મારા હસબન્ડ સાથે થોડું થઈ જાય છે કસમ થાય એટલે કીધું ને ટેમ્પરેચર અપડાઉન થાય છે હોટ પ્લસ. યસ તો ક્યારેક ક્યારેક એટલું બધું ફ્રસ્ટ્રેશન થાય કે મારા સનનો એજ્યુકેશન સ્કૂલ લાઈફ માટે હું બોલતી હોઉં છું હવે કેમ કે તું આ કરતું તેમ કર તો એ પણ મારાથી ચીડે છે પણ મને એવું આઈડિયા ના આવે કે એ સમજે કે ના સમજે સાંભળે કે ના સાંભળે તો મને એવું થાય હું કેટલું કહું એને કેટલું કહું પછી કંટાળીને સીધી મંદિર પાસે બેસીને બહુ રડું એટલે પછી મને ખબર ના પડે કે હું રડું છું પણ પછી મારો સન પાછો એને કે મમ્મા તમે કેમ રો છો ત્યારે ખબર પડે કે મને રડવું આવી ગયું એટલે ક્યારેક એવું એવા બધી ઘટના થતી હોય છે કે જેને બીજી આપણે ક્યારે વિચાર્યું જ ના હોય કે હું આવું કરી શકું અને એવું થઈ જાય અને અમારા હસબન્ડ આમ જમવા માટે એના માટે કોઈ વખત ડેટ થાય ને તો મને પણ આવું થતું જ હોય કે આપણે મને તો ખબર પડે કે તમે સાંભળ્યા તો સરસ તો મને ખબર પડી કે આવું આ મેનોપોઝનો પીરિયડ સ્ટાર્ટ થયો એટલે થતું હોય પણ મેં મારી 4-5 ફ્રેન્ડ્સને પણ રિક્વેસ્ટ કરી હતી પણ એ લોકો અત્યારે એડમિટ જ થયેલા છે બીમાર છે એટલે લોકો ના આવી શકે તો આપણે આપણી ફ્રેન્ડ સર્કલને બધાને આપણે જણાવી શકીએ કે આ હોસ્પિટલમાં ગયા અને અમે આ સેમિનાર અટેન્ડ કર્યો તો અમને આટલું જાણવા મળ્યું એમને કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો આપણે એમને પણ આ ગ્રુપમાં એડ કરી અને જુપિટર હોસ્પિટલનો કોન્ટેક્ટ કરાવી શકીએ તમે લોકો પણ તમારા બેનપણીઓને એડ કરી શકો. ગુડ તેજલબેન. તેજલબેન, આ પ્રોગ્રામ છે ને લોકો દ્વારા લોકો વડે ચાલતો પ્રોગ્રામ છે તો ખાલી અહીંયા વેલ્યુ લેવા આવો એવું નહીં, તમારા ગ્રુપમાં જોડાઈને મહેનત કરવા પણ તૈયાર કરશો. ગ્રેટ. સો પ્લીઝ જિજ્ઞા મિસ પ્લીઝ કમ અને જિજ્ઞા મિસને તમે કોન્ટેક્ટ કરી શકો છો ગમે ત્યારે કોઈને પણ આ ગ્રુપમાં જોડાવવું હોય. નિકિતા પ્લીઝ કમ. નિકિતાને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, હોસ્પિટલના રિસેપ્શન પર હોય છે. કાજલ બેને અહીંયા ગમે ત્યારે આવતા હોય છે અને તમારી સર્વિસ રોજ આવે છે બપોર સુધી રોજ બપોર સુધી હોય છે 10 તો તમે આ ત્રણેય બહેનોનો કોન્ટેક્ટ કરી શકો છો, કાજલ, નિકિતા અને જિજ્ઞા. અને આ ત્રણેય બહેનો તમારા માટે કંઈક ને કંઈક એવું કરશે. એવું તો સર મેલ નું ગ્રુપ અલગ રહેશે, ફિમેલ નું અલગ રહેશે, કારણ કે અલગ અલગ પ્રોગ્રામ કરતા રહેશે. વેલબીંગ ફોરમ ના જુદા જુદા પ્રોગ્રામ છે, રાઈટ? તો એના માટે બધું જુદા જુદા કરતા રહેશે. થેન્ક યુ સો મચ. તમારામાંથી કેવા કેવા ટોપિક રાખવા જોઈએ એવી પણ મારે આજે કંઈક માહિતી. હા, તમારામાંથી કોઈ આજે કંઈક કહેવા માંગતો હોય કેવા કેવા ટોપિક રાખવા હોય ગ્રુપમાં તો મંગાવશો, પણ અત્યારે કોઈને કેવું હોય તો બેન શું કરવું જોઈએ, આપણે કેવું કરવું જોઈએ, આપણું જ છે અને પછી પ્રોગ્રામ પૂરો કરીએ. કોઈની ઈચ્છા છે? નહીં? પેરેન્ટિંગ માટે બાળકોને કેવી રીતે સમજાવવું? પેરેન્ટિંગ માટે રાખી શકાય કે અમારા બધાના બાળકો નિયર બાય ટીનેજર્સમાં હવે કદાચ આવ્યા હશે એટલે કે આવશે તો એની સાથે કેવી રીતે વાત કરવું, એને કેવી રીતે સમજાવવું અને આપણે એની સાથે કેવી રીતે વાત કરવી અને આપણું કામ અથવા તો એનું કામ કઢાવવું એના માટે રાખી શકો. હા રાખી શકાય. આવો ને આવો. એક શબ્દ આજના મારા લેક્ચરમાં મિસ થઈ ગયો હતો. માસિક ધર્મ પૂરો થવાનું મેં તમને નામ આપ્યું મેનોપોઝ. એવું જ્યારે માસિક ચાલુ થવું એનું બી એક ટેકનિકલ નામ છે મેનાર્કી, કે જે વેરિયેબલ ફ્રોમ 12 to 15 યર્સમાં દીકરીઓને માસિક ધર્મ સ્ટાર્ટ થતો હોય છે અને આ બી એક ખૂબ જ સ્ટ્રેસફુલ ટાઈમ હોય છે. તો એના માટે શ્યોર નેક્સ્ટ એક બે સેશન બીજા થવા દઈએ પછી ખાસ તમારે તમારી દીકરીઓ, ભત્રીજીઓ, ભાણેજ એને લઈને અથવા તો એકલી મોકલજો. આ સેશન બહુ જ મહત્વનું છે અને એની અંદર તો અમે એવું બી પ્લાન કરી રહ્યા છીએ કે આજુબાજુની જે 8 થી 12 ની સ્કૂલ છે એની અંદર બી જઈ અને અમારા ફિમેલ ડોક્ટર્સ, કારણ કે કેવું હોય છે કે સ્કૂલ્સની પોતાની લિમિટેશન્સ હોય છે એટલે લોકો ઓન્લી ફિમેલને જ આ ટોપિક્સના ડિસ્કશન માટે એલાઉ કરતા હોય છે અને આપણે અહીંયા મેલ પ્લસ ફિમેલ બંનેને જોડે રાખીને એક
બીજું એક મને અત્યારે ટોપિક યાદ આવ્યો. ચલો હવે છેલ્લો પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ કે બે ટોપિક છે કે એક તો રૂપિયા કેવી રીતે કમાવાય અને બીજું છે કે બાળકોની હેલ્થ વારંવાર બગડતી હોય અથવા તો સીઝન ચેન્જ થાય એ પ્રમાણે બાળકોની હેલ્થમાં પ્રોબ્લેમ થાય. તો અમારા પીડિયાટ્રિશિયન છે ડોક્ટર પ્રશાંત, તો કોનો સેશન રાખવો છે પહેલો? તો બાળકોની હેલ્થ માટે સિઝનલ ચેન્જીસ આવે એના માટે બાળકોની હેલ્થ કેમ રાખવી, એના માટે સેશન રાખી શકાય. 2 વાર શા માટે બ્રશ કરવું જોઈએ, હાથ કેવી રીતે ધોવા જોઈએ, નાની નાની પણ અગત્યની વાતો કરી શકાય કે નહીં? તો આપણે એમાં પણ સેશન રાખીએ. તો નેક્સ્ટ 15 ડેઝ પછી મળતા રહીએ. અત્યારે અગત્યની સૂચના હું આપી દઉં કે તમને અહીંયાથી હું ફાઇલ આપું છું નિકિતા બેન. હા, આ ફાઇલ તમને આપી રહ્યા છીએ અને અચ્છા, તો અહીંયાથી જાઓ ત્યારે લેતા જાઓ અને તમારું નામ નંબર લખાવતા જાઓ અને 10 સપ્ટેમ્બર સુધીમાં તમારે સાંજે 6 થી 8 ની અપોઇન્ટમેન્ટ લઈ અને આજે સાહેબે 2 રિપોર્ટ કીધા છે ફ્રી ઓફ ચાર્જ. જનરલી કોસ્ટ કેટલી થતી હોય છે સર? 1500 રૂપિયાની વસ્તુ આજે તમે પહેલી વાર આવ્યા છો એટલે તમારા માટે ગિફ્ટ. બધી વાર નથી આપતા, રાઈટ? તો આ આટલી વસ્તુ સરસ કરી રહી છે તો તમે ટાઈમ ને કાઢીને આવ્યા છો તેજલ બેન, તો તમને કંઈક તો ફાયદો થવો જોઈએ ને, રાઈટ? તો તમારા બધા માટે છે એટલે આ ખાસ બધા જ રિપોર્ટ કરાવી લેવી મારી ઈચ્છા છે. હમણાં એક સુરતમાં અમે જ્યારે સાહેબ સર્વે કર્યો તો 3 બહેનોને કેન્સર નીકળ્યું અને બહેનો ત્યાં રડી પડી કે આજે આ રિપોર્ટ ન થયો તો ખબર ક્યારે પડે. અને રૂપિયા વાળા હતા. હવે ગરીબો રૂપિયા વાળું નહીં પણ આપણું શરીર છે, આપણને ખબર વહેલી પડી જાય તો કેટલું સારું, તેનો ઈલાજ થાય, રાઈટ? તો આ બધા રિપોર્ટ ખાસ કરાવી લેજો, વારંવાર આવો મોકો આવશે નહીં. હવે આ કાર્યક્રમ પૂરો કરવા જઈ રહ્યા છીએ અને સૌના આભારની સાથે આપ સૌનો પણ દિલથી આભાર. તમારા માટે જોરદાર તાળીઓ, કારણ કે આજે તમે કામ કાઢીને આવ્યા છો, બહુ અગત્યનું છે. તો આપણે બધા ઊભા થઈએ, રાષ્ટ્રગાન કરીએ. જે પણ કરીએ આપણે દેશ માટે કરવું જોઈએ. લાઇટ્સ ઓન કરી દો. જે કંઈ પણ કરશું એ દેશ માટે કરશું એવી રાષ્ટ્ર ભાવના સાથે એક સાથ રાષ્ટ્રગાન શરૂ કર. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી જય. આ ટેબલ ને હટાવી દઈએ અને બધા બહેનો અહીંયા આવી જાય, સરસ મજાનો ફોટો લેવો છે. સાહેબ તમે ઉભા રહી જાવ, વચ્ચે આવી જાવ. આ ટેબલ ને આપણે અથવા તો બહાર અમે દરવાજો બંધ કરી દીધો, ફોટા વડાવે કોઈ જશે નહીં. લીલી સિસ્ટર આવી છે. नहीं वेलबींग वाली स्लाइड में पहली स्लाइड हां नहीं तो नीचे पावर पॉइंट है, नीचे पावर पॉइंट नीचे जो पावर पॉइंट टी લખેલો હોતી નીચે. હા એમાં ઓકે. તો આમાં પહેલી સ્લાઇડ એ નહીતર જુપિટર વાળું. હા વેલબીંગ ફોરમ બસ વેલબીંગ ફોરમ જ રાખો ને સારું લાગે. સ્લાઇડ શો કરી દો. હા ત્યાંથી કોર્નર માં જમણી બાજુ પર. હા બસ. ઓ વાહ, બધા ઝડપથી. સાહેબ તમે સેન્ટરમાં ઉભા રહી.
લાવ હું ફોટો પાડી દઉં. યસ, તમે ઉભા રહો. વાહ વાહ વાહ. યસ, તમે આ બાજુ આવી જાઓ. સાહેબ આ બાજુ છે. આમ સાહેબ આ બાજુ છે. બધી આ બાજુ. Well-being forum launch થઈ ગયું. પ્રગતિ નથી કરો તો વિકાસ કરે ના બસ. આમ બધા અમુક બેઠા હતા. જોજો ફેસબુક પર ને બધા આવી જશે ફોટા જોજો તમે. થેન્ક યુ સો મચ. નિકિતા મેડમ પાસે તમારી ફાઇલ લઈને જોજો. ફાઇલ લીધા વગર રિપોર્ટ ફ્રી નહીં થાય. કોને આ બેન નહીં સવાલ કરી શકાય. આ જુપિટર લખેલા આ યુનિફોર્મ પણ આ સૂત્રો કરો. આ ટાઈપનો યુનિફોર્મ એને સવાલ કરી એમને કરો. જેને રિપોર્ટ કરાવો એ આજથી હવે શું કરાવવું ડોક્ટર તમારા જેને રિપોર્ટ કરાવો છે નામને મળે. અને બાકી જીજ્ઞા મિસ ને કોન્ટેક્ટ કરવા વિનંતી. સર થેન્ક યુ સો મચ. તુષાર ડોક્ટર તુષાર માટે તાળીઓ. અરે ના ફોન ફ્રી. ફાઇલ લઈને ખાસ કરજો. અને મેડમ જીજ્ઞા મિસ આપણું WhatsApp પર બાજુ બનાવજો. અહીં બધું કરી દે.